હવે જે સમાચાર વિગતવાર. ગોંડલમાં ઝાપટા બાદ ધોધમાર વરસાદ વરસ્યો હતો. 2 કલાકમાં 2.5 ઇંચ જેટલો વરસાદ પડતા શહેરના રાજમાર્ગો પાણી થયા હતા. ભારે વરસાદને લઈને શહેરના પ્રવેશ સમાન ઉમવાડા રેલવે અંડરબ્રિજ અને લાલ પુલ પણ સ્વિમિંગ પુલ સમાન બન્યા હતા. ઉમવાડા અંડરબ્રિજમાં સ્કૂલ બસ અને ટ્રેક્ટર ફસાઈ જવા પામ્યા હતા, જેથી શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા હતા. રાજકોટમાં સતત બીજા દિવસે વરસાદી ઝાપટા પડ્યા છે. રાજકોટ શહેર અને જિલ્લામાં વરસાદી માહોલ છે. ગોંડલ અને આસપાસના વિસ્તારોમાં વરસાદ શરૂ થયો હતો. રાજકોટના મેટોડામાં ધોધમાર વરસાદ પડ્યો હતો. લોથીકા પંથકમાં પણ વરસાદ પડ્યો હતો. વરસાદી ઝાપટાથી ઠંડક પ્રસરી ગઈ છે. ગોંડલ પંથકમાં પણ બપોર બાદ ધોધમાર વરસાદ શરૂ થયો છે. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. જેલ ચોક, કોલેજ ચોક, કપુરિયા, માંડવી ચોક સહિતના વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદના કારણે બસ સ્ટેન્ડમાં પાણી ભરાયા છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 2 દિવસ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં હળવાથી મધ્યમ ઝાપટાની સંભાવના છે. નવસારી, વલસાડ, દમણ, અમરેલી, ગીર સોમનાથમાં પણ અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે. ત્યારે ગોંડલમાં પણ ઝાપટા બાદ ધોધમાર વરસાદ વરસ્યો હતો. 2 કલાકમાં 2.5 ઇંચ જેટલો વરસાદ પડતા શહેરના રાજમાર્ગો પાણી થઈ ગયા હતા. ભારે વરસાદને લઈને શહેરના પ્રવેશ સમાન ઉમવાડા રેલવે અંડરબ્રિજ અને લાલ પુલ પણ સ્વિમિંગ પુલ બન્યા હતા. ઉમવાડા અંડરબ્રિજમાં સ્કૂલ બસ અને ટ્રેક્ટર પણ ફસાઈ જવા પામ્યા હતા, જેવા દ્રશ્યો સામે આવ્યા હતા અને શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, રાજકોટ.